સુરતના ડુમ્મસમાં મોડી રાત્રે નીકળેલા વરઘોડામાં ગીત વગાડવા બાબતે થયેલા ઝઘડા બાદ ભારે પથ્થરમારો થયો હતો। આ ઘટનામાં કેટલીક મહિલાઓ સહિત યુવકો ઈજાગ્રસ્ત થયા હતા। ખલાસી અને કોળી પટેલ યુવકો સામસામે આવી જતા મામલો તંગ બન્યો હતો। સમગ્ર મામલે પોલીસે 12 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ડુમ્મસમાં મોડી રાત્રે નીકળેલા વરઘોડામાં ગીત વગાડવા બાબતે થયેલા ઝઘડા બાદ ભારે પથ્થરમારો થયો હતો। આ ઘટનામાં કેટલીક મહિલાઓ સહિત યુવકો ઈજાગ્રસ્ત થયા હતા। ખલાસી અને કોળી પટેલ યુવકો સામસામે આવી જતા મામલો મોડી રાત્રે તંગ બની ગયો હતો। ડુમ્મસમાં નવા સાત ફળિયા અને ગરાસ ફળિયાના યુવકો વચ્ચે ધીંગાણું થયું હતું। ખૂબ જ સામાન્ય કહેવાય એમ થોડા દિવસ પહેલા ક્રિકેટનો એક ઝઘડો થયો હતો। આ ઝઘડો લગ્નમાં ઘૂસી ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો। શનિવારે મોડી રાત્રે એક વરઘોડો નીકળ્યો હતો। આ વરઘોડા દરમિયાન ગીત વગાડવા બાબતે ફરીથી મામલો ઉગ્ર બન્યો હતો। સામસામે પથ્થરમારો અને હાથમાં આવે તે લાકડા કે સામાન એકબીજા પર છૂટા ફેંકાયા હતા। આ ઘટનામાં બંને પક્ષોના લોકોને માથામાં, પગમાં અને હાથમાં ઈજાઓ પહોંચી હતી। આ મામલે પોલીસે ગુનો નોંધી 12 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે તેમાં તુરંત હાજર ત્યાં આગળ આવી કાર્યવાહી કરી ટોટલ 14 આરોપીઓને અટક કરેલા છે તથા બંને ટોળા વિરુદ્ધ 307, 143, આઈપીસીની 143, 147, 148, 427, 504, 506 જીપીએક 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે। બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ રાખી છે તથા ઓલરેડી બંદોબસ્ત પૂરતી સંખ્યામાં 100 પોલીસનો બંદોબસ્ત ઓલરેડી લગાવી દેવામાં આવ્યો છે। ટોટલ જે છે ઈજા 4 વ્યક્તિઓને થયેલી છે। પથ્થરના કારણે ઈજા થયેલી છે। વાહનમાં 8 એક બાઇકને પડી જવાથી નુકસાન થયેલું છે। એ સિવાય બીજું કોઈ જે મીડિયામાં છે દુકાનને કોઈ નુકસાન થયેલું નથી। પોલીસ ત્યાં આગળ હતી PCR 1 અને પાછળથી બીજો ફોર્સ આવી ગયો હતો, તરત કંટ્રોલમાં લઈ લેવામાં। અત્યારે તપાસ ચાલે છે, જે આવશે તમને ઇન્ફોર્મ કરતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।